ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે, જેમાં છેલ્લા 9 દિવસમાં 12 જેટલા બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 10 બાળકોના મોત થયા છે. આ વાયરસને કારણે ગોધરાની 4 વર્ષની બાળકીએ આજે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો, જ્યારે મહેસાણાના 1 વર્ષના બાળકે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે, ત્યારે આ વાયરસનું સંક્રમણ વધવાને કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સર્વે કરવાનું શરૂ કરાયું છે. 14 જુલાઈએ એસજી હાઈવે પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ ગાડી લઈને જતા હતા, ત્યારે આયેશા ગેલેરિયા નામની યુવતી પૂરપત ઝડપે કાર લઈને આવી હતી અને વકીલની ગાડીને અથડાવી હતી, જે બાદ વકીલે યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે વકીલે મને લાફો મારીને ગાળો ભાંડી હતી, તેમ છતાં પોલીસે 4 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી હતી અને મારી ફરિયાદ લીધી ન હતી. ત્યારે આ અંગે એમ ડિવિઝન એસીપી એબી વાણંદે જણાવ્યું હતું કે યુવતીની અરજી લેવામાં આવી છે અને યુવતી ફરિયાદ કરવા ઈચ્છે તો પોલીસ તેની ફરિયાદ લેવા તૈયાર છે. ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધી હતી. આ કેસમાં સેશન કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા બાદ તે ફરાર થઈ ગઈ હતી, જેથી તેને પકડવા પોલીસે દોડધામ શરૂ કરી હતી. ત્યારે કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. નીતા ચૌધરી લીમડીના એક ગામમાં બુટલેગર યુવરાજસિંહની સાસરીમાં છુપાઈ હતી, ત્યારે ભચાઉ પોલીસે તેને જજ સમક્ષ રજૂ કરતા જજે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.